સતગુરુદેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. સનાતન ધર્મ કહેવાય છે તો આદિ અનાદિનો છે, અને આ અત્યારે તો આ મનુ સમૃદ્ધિ હાલે છે. આ કેટલા યુગ તો ગયા. મનુ સમૃદ્ધિમાં અજ્ઞાનથી જ સૃષ્ટિની રચના થઈ. મનુ સમૃદ્ધિ અને સતરૂપા મનુ મહારાજ કે મનુ રાજા કે આપણે ત્યાં લગ્ન કર્યું હતું કે આપણે ભાઈ બેન છે, લગ્ન કે ન થાય, અને એ પછી લગ્ન કર્યા અને રચના થઈ. એટલે મનુ સમૃદ્ધિ ગણો તો મન આપણે મન જ ગણો ને. મન એટલે મન, અને સત એટલે સતરૂપા. એ સત્યના રસ્તે સડવા માટે સત્યન આગળ થાય. આપણે ધારો કે વાવણી વાવ્યું હોય તો પહેલાં હળ હાંકવું જોવે, દતાણ હાંકવા જોવે, રપટો હાંકવો જોવે, એમાં સા નાખવા જોવે, પછી બિયારણ સોંપાય, અને પછી વરસાદ થાય, પાણી એને મળે, આ થાય, પછી ઉગે ને. એવી રીતે આપણે કાંઈ આગળ જાણવું જો તો પહેલાં તો ઘર ગોતવું જોઈએ. બધી ઇન્દ્રિયો, આ 5 તત્વો, એના 5 ગુણ 25 મળી બધું મનને માંથી બધું એકત્રિત કરીને એક ઘરે બધું લાવવું જોઈએ. એમાં જુઓ રાણી ક્યાણી વાણી બધું સંયમ નિયમ બધું આવી જાય કાબુમાં. બધું સરળ રીતે બધું આપણે પાર પડી જાય તો એ છોડવો સારો ઉગે, અને પાણી ટેમોટેમ મળતું હોય, નિંદામણ થતું હોય ટેમોટેમ, તો એ બળથી છોડવો ઉપડે. એટલે નિંદા ન હોય ને આમ ડબ્બા તો એ છોડવો ન ઉપડે. એવી રીતે આપણું જ્ઞાને ન ઉપડે. રોજે રોજ ટાઈમે મળે સત્સંગ કરતો રહેવો જોઈએ. ભજન સત્સંગમાં એટલે એવું નહીં કે આખો એનો ટાઈમ તો કુદરતે એ ટાઈમ જ કાઢ્યો છે. સવારના કે તમે 1 કલાક તો એની ફરજિયાત એનો ટાઈમ કાઢવો જ જોઈએ. અડધી કલાક કરો તો આ તો કોઈને તેમાં નવરાય જ નથી. નકરું કામ ને કામ. એટલે આ બધું કેળવણી કર્યા વગર કાંઈ નિપજતું નથી. કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી. તો એમાં કંઈક ભજન મેન ભજન બળની વસ્તુ છે. ભજન